ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી તલની સુખડી। આ સુખડી મોટી ઉંમરના વ્યક્તિ પણ ખાઈ શકે એટલી સોફ્ટ બને છે। તો તમે આ રીતે તલની સુખડીની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો। તો પરફેક્ટ સુખડી બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા તલ લીધા છે। સાથે જ મેં અહીં 220 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે અને 1/4 કપ જેટલું ઘી લીધું છે। તો પહેલાં આપણે જાડા તળિયાવાળી પેન લઈ તલને શેકી લઈશું। અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને તલને શેકવાના। અહીંયા તલ ફૂટવાનો તડતડ અવાજ આવે ત્યાં સુધી જ તમારે તલને શેકવાના છે। તલને વધારે પડતા નહીં શેકવાના, નહીં તો તલ ખાવામાં થોડા કડવા લાગશે। આ રીતે શેકેલા તલમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે। આ રીતે તલ ફૂટવા લાગે એટલે સમજવો કે આપણા તલ શેકાઈ ગયા છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દઈશું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણા તલ ઠંડા થઈ ગયા છે। તેને આપણે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું। અને મિક્સરને ચાલુ બંધ કરી અધકચરા પીસી લઈશું। તમે તલ પીસો તો પણ તલ આ રીતના છૂટા રહેવા જોઈએ। આ રીતે દરદરા પીસવાના। હવે અત્યારે જ તમારે જે થાળીમાં સુખડી થાળવાની હોય તે થાળીમાં થોડું ઘી લગાવી દેવાનું અને ફરીથી એ જ પેન લઈ આપણે તેમાં 1/4 કપ જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું। આ રીતે ઝીણો સમારીને ગોળ લેવાનો એટલે ગોળ ઝડપથી ઓગળી જાય। ગોળ ઓગાળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। અહીંયા ગોળને ફક્ત ઓગાળવાનો જ છે, અહીંયા ગોળનો પાયો નથી કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળવા માંડ્યો છે। સાથે જ બબલ થઈ ફૂલવા લાગ્યો છે। તો આ ટાઈમે તમારે તેને સતત હલાવતા રહેવાનું એટલે કે ગોળ ફૂલીને એકદમ હલકો થઈ જશે। આ રીતે ગોળમાં બબલ થઈ ફૂલવા લાગે ત્યાં સુધી જ ગોળને થવા દેવાનો છે। આ રીતે ગોળ અને ઘી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને જે તલ પીસીને રાખ્યા છે તે ઉમેરી દેવાના। આ ટાઈમ પર તમે 1 ટેબલસ્પૂન જેટલો સૂટ પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો। હું અત્યારે નથી ઉમેરી રહી। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા તમારે ગોળ ઓગાળવામાં ખાસ ધ્યાન રાખવાનું। જો તે વધારે પડતો થઈ જશે તો સુખડી ખાવામાં કડક બનશે। ફક્ત ગોળમાં એક ઉભરો આવે અને તેમાં બબલ થાય ત્યાં સુધી જ તેને થવા દેવાનો। આ રીતે ગોળને ઓગાળવાથી તેનો કાચો ટેસ્ટ નથી લાગતો અને સુખડી પણ ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે। તો ઉત્તરાયણ પર તલની ચીક્કી તો બધા જ બનાવતા હોય, પણ આ રીતે તલની સુખડી એક વખત જરૂરથી ટ્રાય કરજો। તે ખાવામાં ખૂબ જ સોફ્ટ બને છે। તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઘી લગાવેલી પ્લેટમાં આ મિશ્રણ કાઢી લઈશું। આ સુખડીને તમે ડબ્બામાં ભરીને 7 થી 8 દિવસ સુધી બહાર જ સારી રાખી શકો છો। અને વાડકીની મદદથી બધું સરખું કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો। પછી ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીશું। ફરીથી આપણે વાડકીની મદદથી એક વખત પ્રેસ કરી દઈશું એટલે જે આપણે બદામની કતરણ નાખી છે તે બરાબર સેટ થઈ જાય। હવે આ મિશ્રણને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈએ। તો લગભગ 10 મિનિટ પછી મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લઈએ। દરરોજ સવારે 1 પીસ જેટલી તલની સુખડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને સાથે કેલ્શિયમ પણ મળે છે। તો મેં સુખડીને કટ કરી લીધી છે। હવે આપણે જોઈએ સુખડી કેવી બની છે। તો તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ ખાવામાં સોફ્ટ બની છે। તો આ વખતે ઉત્તરાયણ પર તમે તલની સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।